કચ્છમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ગોકુળ આઠમના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। જો કે ભચાઉના ચોબારી ગામે મટકી ફોડ દરમિયાન દુર્ઘટના સર્જાતા અહીં ઉજવણીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો। મટકીના રસ્સા ઉપર ભારે દબાણ આવતા વીજપોલ અચાનક ધરાશાયી થયો અને 12 વર્ષના બાળકનું ગંભીર ઈજાઓ બાદ સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું। આ કરુણતિકાથી ગામ સાથે વાગડ પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે। બીજી તરફ ઘટનાના 10 સેકન્ડના વિડીયોએ લોકોને હચમચાવી દીધા। આ અંગે ગામના સરપંચ વેલા જેસા પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ગઈકાલે સાંજે લગભગ 7:15 વાગ્યાના અરસામાં જૂના ગામ વિસ્તારમાં ચાલી રહેલા મટકી ફોડના ધાર્મિક પ્રસંગ વેળાએ અચાનક રસ્સો બાંધેલો વીજપોલ કાર્યક્રમ નિહાળી રહેલા લોકો ઉપર પડ્યો હતો। એ દરમિયાન નીચે ઉભેલી વસ્તીમાં ભાગદોડ મચી ગઈ હતી। જોકે કમનસીબે ત્યાં ઉભેલો 12 વર્ષીય જયેશલાલજી વરચંદ નામનો બાળક વીજપોલ નીચે આવી જવાથી ગંભીર પ્રકારની ઈજા પામ્યો હતો, જેને પ્રથમ મોટા ગામના ખાનગી દવાખાને પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ભચાઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર મળે તે પૂર્વ જ તેનું મૃત્યુ થયું હતું। ગોઝારી ઘટનાથી સમગ્ર ગામમાં દુઃખની લાગણી ફેલાઈ જવા પામી છે। ખેડૂત પરિવારના 5 બહેન અને 2 ભાઈમાંથી એકનું અકસ્માતે મોત થતા સમગ્ર ચોબારી આજે પોતાના નિયમ મુજબ રોજગાર ધંધા બંધ રાખશે। ગોકુળ અષ્ટમીએ આવી ઘટના બની હોય એવું ક્યારેય સાંભળ્યું નથી। આજે 10 વાગે હતભાહીની અંતિમ વિધિ યોજાશે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, ભચાઉ, કચ્છ।